અને પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહની સામે આક્ષેપ કરનાર મહિલા જ આરોપી નીકળી। જી હા, દુષ્કર્મ કેસના આરોપી ધારાસભ્યના ડ્રાઈવર સંજયસિંહ ઝાલાએ ફરિયાદ નોંધાવી છે। દહેગામ પોલીસ મથકમાં મહિલા અને કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે। કારમાં ગજેન્દ્રસિંહ સમજી મારી નાખવાના ઈરાદે મહિલાએ પીછો કર્યો હતો। ગજેન્દ્રસિંહ કારમાં હાજર ન હોવા છતાં પીછો કરી અને અકસ્માત કર્યો। કારનો અકસ્માત થતા ગજેન્દ્રસિંહને ડ્રાઈવરે મહિલા સામે ફરિયાદ નોંધાવી છે। મહિલાએ ધારાસભ્ય વિરુદ્ધ ખોટી ફરિયાદ કરી હોવાનો પોલીસ દ્વારા ખુલાસો પણ કરવામાં આવ્યો છે। ફરિયાદી સંજયસિંહ ઝાલા છે, તેઓ ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમારના ડ્રાઈવર તરીકે નોકરી કરતા હોય અને આરોપીઓ જે છે એ ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર સાથે મતભેદો ચાલુ હોય તેમની અદાવત રાખી અને તેમને ફરિયાદી પાસે જે બ્લેક ક્રેટા ગાડી છે એમાં ગજેન્દ્રસિંહ પોતે બેઠા હોય એવી ગેરસમજ રાખી તેઓને મારી નાખવાના ઈરાદે 20/3/2025 કલાક 12:30 થી 1 વાગ્યા દરમિયાન વાસણા ચૌધરી ગામથી ચંદ્રલા સુધીના રોડ ઉપર આ કામના આરોપીએ ભેગા મળી કબજાની પોતાની સ્વિફ્ટ ગાડી રેડ ગાડીથી ફરિયાદીની બ્લેક ક્રેટા ગાડીને મોજે વાસણા ચૌધરી ગામેથી પીછો કરી વાસણા ચૌધરી ગામથી ચંદ્રલા વચ્ચે રોડ ઉપર ક્રેટા ગાડી સાથે બેઠેલા માણસોને મારી નાખવાના ઈરાદે ફરિયાદીની ક્રેટા ગાડી સાથે 2 વાર ટક્કર મારી ફરિયાદીને ડાબા હાથે ફ્રેક્ચર કરેલ છે અને ફરિયાદી હાલ સારવાર હેઠળ છે। એ ઉપરાંત આ ગામના ગુનો આચરેલ છે તેવો આરોપીઓ પોતે પીડિત હોવાની ખોટી વાર્તા મીડિયા સમક્ષ રજૂ કરે છે।